બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝેન્ટેડ બાય तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा विटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर। દર્શક મિત્રો, અત્યારે વરસાદની ઋતુ છે અને વરસાદની ઋતુમાં આપણને કંઈક ગરમા ગરમ ચટાકેદાર ખાવાની ઈચ્છા થતી હોય છે, તો બસ આજે મોન્સૂન સ્પેશિયલ વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે। પકોડા તો આપણે ઘણા પ્રકારના ખાધા હશે, પણ આજે એમાં પણ કંઈક ટ્વિસ્ટ છે, કંઈક ખાસ જોવા મળવાનું છે। પૌવાના પકોડા આજે વાનગીના રસોડે બનવા જઈ રહ્યા છે। સાંભળીને આપણને નવું લાગે, હવે ટેસ્ટમાં કેવું છે ને એ આપણે રીત જોઈએ અને જિજ્ઞાબેન પાસેથી જાણીએ। જિજ્ઞાબેન, ઘણા બધા પ્રકારના મેં કહ્યું એ જ પ્રમાણે પકોડા આપણે ખાધા હશે, માયોનીઝ પકોડા પણ ખાધા હશે, પણ પૌવાના પકોડા આ કંઈક નવું લાગી રહ્યું છે, તો હવે પૌવાના પકોડા વિશે પણ થોડું જણાવો। હા, પૌવાના પકોડા મેઇન ઇન્ગ્રેડિયન્ટ તો પૌવા જ છે કે આપણે જે બટેકા પૌવાના જાડા પૌવા હોય એનો યુઝ કરીને બનાવીશું અને સાથે એના બાઇન્ડિંગ માટે થોડું બેસન પણ યુઝ કરીશું। આપણે ગુજરાતીઓ એમ પણ ભજીયા લવર્સ હોય, યસ અને જનરલી બધા ભજીયા બેસનમાંથી, ચણાના લોટમાંથી જ બનાવતા હોય, પણ આમાં આપણે બેસનનો ઉપયોગ બહુ જ ઓછો કરીશું। અચ્છા, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ સૌથી પહેલાં। ઇન્ગ્રેડિયન્ટ્સમાં પૌવા, બેસન, કોથમીર, ઓનિયન, ચીલી જિંજર પેસ્ટ અને આ આખા ધાણાને આપણે અધકચરા ક્રશ કરી લીધા છે, એની સાથે વરિયાળી છે અને બાકીના બેઝિક મસાલા છે। કરીએ શરૂઆત? હા, શ્યોર। આપણે પૌવાને પહેલાં સારી રીતે ધોવાના છે અને થોડા આપણે વધારે ધોવાના છે કે થોડા એ વેટ રહે એવી રીતે। બટેકા પૌવાના પૌવા આપણે થોડા ડ્રાય કરીએ અને આપણે થોડા ભીનાશ પડતા રાખવાના છે, એટલે પાણી થોડુંક વધારે યુઝ કરીને આપણે થોડા સારી રીતે એને ધોઈ લઈશું। જો આપણા બધા પૌવા સરસ ભીના થઈ ગયા છે, હવે પાણીમાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને રાખીએ, પછી આપણે એને બાઉલમાં લઈ લઈએ। જો પૌવાનું થોડું પાણી પણ નીતરી ગયું છે અને થોડા સોફ્ટ પણ થઈ ગયા છે અને સરસ ધોવાઈ પણ ગયા છે, તો હવે આપણે એને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ। હવે આ પૌવાની સાથે આપણે આ 3 ચમચી બેસન છે એ એડ કરીશું અને એની સાથે 2 ચમચી ચોપ ઓનિયન છે। હવે આપણે કોઈ ઓનિયન નથી ખાતા, સપોઝ સ્વામિનારાયણ છે, જૈન છે અને ઓનિયન નથી યુઝ કરવી, તો એની જગ્યાએ આપણે કેપ્સિકમ પણ લઈ શકીએ, કેરોટ પણ લઈ શકીએ, કે આપણને ભાવતું કોઈ પણ વેજીટેબલ લઈ શકીએ। હવે પહેલાં આપણે આ મિક્સ કરીએ અને આને આપણે થોડું હાથથી મિક્સ કરીશું કે પૌવા થોડા બેસન સાથે મિક્સ થઈ જાય, અને ઓનિયનનું જે પાણી છૂટશે એ આપણે હાથથી મિક્સ કરીશું એટલે આપણને બેટરમાં પાણી નાખવાનો પણ આઈડિયા આવશે। આ રીતે દબાવીને આપણે હાથથી સરસ મિક્સ કરવાના છે। જો બેસન અને પૌવા સરસ મિક્સ થઈ ગયા છે, હવે આપણે એમાં મસાલા કરીશું। પહેલાં આપણે મસાલા કરી લઈએ, પછી આપણને થોડા પાણીની જરૂર પડશે બેટર માટે, તો આપણે પછી થોડું પાણી ઉમેરીશું। આપણે આ લીલા મરચાં આદુની પેસ્ટ છે 1 ચમચી એ ઉમેરીએ છીએ। આ અધકચરા ક્રશ કરેલા આખા ધાણા અને વરિયાળી બંને થઈને 1.5 ચમચી જેટલું છે। 1 ચમચી આમચૂર પાવડર છે। હવે ખટાશ માટે આપણે એમાં દહીં પણ ઉમેરી શકીએ અને લીંબુ પણ ઉમેરી શકીએ। પૌવા સાથે આમચૂર પાવડર ટેસ્ટમાં થોડો વધારે સારો લાગે। આ ચાટ મસાલો છે, 1/2 ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરીએ છીએ।
અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું. હવે આપણે આ બધા મસાલા ફરીથી હાથથી જ મિક્સ કરી લઈશું. અને આપણે વડા કે ટિક્કી બનાવવું હોય એના જેવું બેટર બન્યું છે, તો આપણે થોડું પાણી નાખીને આપણે પકોડાનું બેટર એડજસ્ટ કરી લઈએ. થોડી કોથમીર ઉમેરી લઈએ. એટલે એ પણ સારી રીતે મિક્સ થઈ જાય. બહુ પાણીનો ઉપયોગ નહીં કરવો પડે, કેમ કે આપણે બટેકાના ભજીયા કરતા હોય એટલું પતલું બેટર પણ નથી કરવાનું. જો તું જોઈ શકે છે કે આપણા પકોડાનું બાઇન્ડિંગ સરસ થઈ રહ્યું છે. તો બસ હવે આપણે આટલા જ પાણીનો ઉપયોગ કરીશું. હવે આ સોડા છે એ ઓપ્શનલ છે, કે એ નહીં નાખીએ તો પણ પૌવાના લીધે આપણા પકોડા સોફ્ટ જ બનશે. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ કરવા છે તો આપણે પિંચ ઓફ સોડા અને એની સાથે આપણે 1 ચમચી ગરમ તેલ ઉમેરીશું સોડાને સેટ કરવા માટે. અને પાછું એને આપણે મિક્સ કરી લઈએ. તો કૃતિ આપણું પૌવા પકોડાનું બેટર રેડી છે. હવે આ પકોડાને આપણે ગરમ તેલમાં તળી લઈએ. આપણું તેલ ઓલરેડી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાના નાના પકોડા સરસ તળી લઈએ. અને કોઈ પર્ટિક્યુલર રાઉન્ડ યા સ્ક્વેર શેપ આપવાની જરૂર નથી. રેન્ડમ શેપમાં જ આપણે એને તળીશું. નાના મોટા પણ આપણે આપણી મરજી પ્રમાણે એને કરી શકીએ. આપણે જમવામાં તો લઈ જ શકીએ છીએ, પણ જો સવારે ગરમા ગરમ નાસ્તો કરવાની પણ ઈચ્છા થઈ હોય હા. તો પણ આપણે નાસ્તામાં લઈ શકીએ. ઇવન કોઈ ગેસ્ટ આવ્યા હોય તો પણ આ ફટાફટ થઈ જાય, કે મેથી આ પાલક ચોપ કરેલું નથી તો આ પૌવા પકોડા આપણે ફટાફટ ઇન્સ્ટન્ટ રેડી કરી શકીએ. જો તું જોઈ શકે છે તળાઈ છે પણ સરસ ફટાફટ. Yes. આપણા પકોડા ઓલમોસ્ટ તળાઈ જવા આવ્યા છે, તો સાથે આપણે ગ્રીન ચીલી પણ તળી લઈએ. આને એકદમ બ્રાઉન નથી કરવાના, થોડા ગોલ્ડન જેવા રાખવાના છે. એટલે પહેલાં આપણે એને થોડી મીડિયમ ફ્લેમ પર તળીશું અને થોડા સેટ થઈ જાય પછી ફ્લેમ થોડી હાઈ કરીશું. કૃતિ આપણા પૌવા પકોડા રેડી છે, એને આપણે પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે એના ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું, એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. સાથે થોડી કોથમીર ભભરાવીશું અને આ મરચાં આપણે જે તળ્યા છે એ આપણે એની સાથે પ્રેઝન્ટ કરીએ. તો કૃતિ આપણા પૌવા પકોડા રેડી છે, મોન્સૂન સ્પેશિયલ રેસીપી. યસ. તો આ મોન્સૂન સ્પેશિયલ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
તો વરસાદની ઋતુમાં કંઈક તીખું તમતમતું ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય અને તમારી મજાને જો બમણી કરવી હોય તો પછી આ વાનગી તમારે બનાવવી પડે. તો ચોક્કસથી બનાવજો અને પછી અમને પણ જણાવજો કેવા બન્યા પૌવાના પકોડા. દર્શક મિત્રો, શું તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નેક્સ્ટ ગેસ્ટ બનવું છે? તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દર્શક મિત્રો, શું તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નેક્સ્ટ ગેસ્ટ બનવા માટે આતુર છો? તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પ્રેઝન્ટેડ બાય तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर. પૌવા પકોડા બનાવવાની સામગ્રી: જાડા પૌવા, બેસન, ડુંગળી, લીલા મરચાં આદુની પેસ્ટ, લાલ મરચું પાવડર, મીઠું, આમચૂર પાવડર, ચાટ મસાલો, આખા ધાણા, વરિયાળી, સોડા, કોથમીર, લીલા મરચાં.